સૌથી મોટા સમાચાર જામનગરના વાડીનાર પોર્ટ પહોંચ્યું છે જહાજ। એલપીજીના જથ્થા સાથે બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ચૂક્યું છે। દરિયામાં 11 નોટિકલ માઇલ નંદાદેવી જહાજ પહોંચ્યું છે। જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે। 2 દિવસમાં 2 જહાજ એલપીજી ગેસને લઈને ભારત પહોંચ્યા છે, જે રાહતના સમાચાર કહી શકાય। જહાજ જે છે આ નંદાદેવી જહાજ જે છે ગુજરાતના જામનગરના વાડીનાર પોર્ટ ખાતે પહોંચ્યું છે। ગઈકાલે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું શિવાલિક જહાજ અને આજે બીજું જહાજ જે છે તે જામનગરના વાડીનાર ખાતે જે નંદાદેવી છે તે પહોંચી ચૂક્યું છે। 92,700 મેટ્રિક ટન જેટલો ગેસનો અંદર જથ્થો છે, જેના કારણે સમગ્ર દેશમાં જે એલપીજીનું સંકટ સર્જાયું છે તેમાં ઘણા અંશે રાહત મળશે। વધુ એક જહાજ જે છે ગેસનો જથ્થો લઈને ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે। ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટથી નીકળેલું આ જહાજ જે છે ગઈકાલે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું। આજે બીજું જહાજ જે છે તે વાડીનાર પોર્ટ ખાતે પહોંચ્યું। आज वाड़ीनार में सुबह 2:30 पे नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफर होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफर होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये नोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। जो पोर्ट का इसमें रोल है, जो वाड़ीनार का रोल है, और एज अ पोर्ट जो हम लोगों को काम करना है इसमें, वो हम लोगों का इसका फैसिलिटेशन का काम है कि एफिशिएंटली ये ऑपरेशन हो जाए। शिप टू शिप ऑपरेशन एक स्टैंडर्ड ऑपरेशन है जो यहाँ पे वाड़ीनार में होता रहा है, तो कोई मतलब पहली बार नहीं हो रहा है, ये रेगुलर प्रैक्टिस है जो हम लोग करते रहे हैं। गल्फ ऑफ कच्छमांथी जे रीते दरियाईमांथी हाल अत्यारे छे 2 एलपीजी जहाज આવી રહ્યા છે, ત્યારે સીધા જ દ્રશ્યો દેખાડીશું તમને જામનગરના જે વાડીનાર ખાતેના જે હાલ અત્યારે જે વાડીનાર પોર્ટ ઉપર છે નંદાદેવી જહાજ છે તે પહોંચી ગયું છે। આ જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજી લેવામાં આવ્યું છે। 2 દિવસની વાત કરીએ તો 2 દિવસમાં 2 જહાજ એલપીજી ગેસ લઈને ભારત પહોંચી ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે એલપીજીની જે આંશિક અછત વર્તાઈ રહી છે, ત્યારે લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી જામનગર સહિત જે દેશભરમાં જે એલપીજીની શોર્ટેજ છે તેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ આ સમાચાર મળતા જ હાલ તો સમગ્ર દેશમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ।